हाय फ्रेंड्स, કેમ છો? મજામાં? મિત્રો આપણે આના પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 4.2 એના પહેલો અને બીજો પ્રશ્ન જોઈ ગયા. ઓકે, હવે મિત્રો એનો જે ત્રીજો પ્રશ્ન છે એ સમબાજુ ચતુષ્કોણની રચનાને લગતો છે. તો એ તો આપણે સ્વાધ્યાય 4.1 માં જોઈ ગયા હતા. તો એ તમે રચના દોરવાનો પ્રયત્ન કરજો અને થઈ જ જશે. ઓકે, હવે મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.3 નો પહેલો પ્રશ્ન છે જોવાનો છે. હવે થોડીક રચનાઓ છે થોડીક અઘરી આવશે. શા માટે? તો કે હવે રચનાની અંદર તમારે ખૂણાઓની પણ રચના કરવાની છે. એટલે જેને જેને ખૂણાઓ બનાવતા આવડશે એને એકદમ ઈઝી લાગશે આ રચના. બાકી થોડીક અઘરી પડશે, પણ ધ્યાન આપશો તો કઈ અઘરું નથી. બરોબર છે? તો આપણે રકમ વાંચીએ હવે. ઓકે, નીચેના ચતુષ્કોણની રચના કરો. પહેલો પ્રશ્ન છે એનો પહેલો પેટા પ્રશ્ન, ચતુષ્કોણ MORE જેમાં MO નું માપ 6 સેમી લખતા જઈએ આપણે, OR નું માપ 4.5 સેમી, આ તમને આપ્યા છે 4.5 સેમી, અને ખૂણો M બરાબર 60 અંશ છે એ તો લખી નાખ્યું છે. ખૂણો O બરાબર 105 અંશ, ખૂણો R બરાબર 105 અંશ. ઓકે, હવે મિત્રો અહીંયા જો તમને ત્રણ ખૂણા અને બે બાજુ આપેલી છે. કોઈ પણ રચના તમારે દોરવી હોય તો એના કોઈ પણ પ્રકારના 5 માપ આપેલા હોવા જોઈએ. અને લગભગ તમને બધી રચનામાં 5 માપ છે આપેલા જ હતા. બરોબર છે? તો અહીંયા આપણે ત્રણ ખૂણા અને બે બાજુઓના માપ આપેલા છે. તો એમના ઉપરથી પહેલા આપણે રચના દોરીએ. સૌથી પહેલા શું કરશું તો કે જ્યાં નીચે તળિયું છે ત્યાં જે બાજુ છે એ બાજુની રચના પહેલા કરી નાખવાની. તો સૌથી પહેલા આપણે MO રેખાખંડ છે એ 6 સેમી માપનો દોરશું. ઓકે, રેખાખંડ MO. ઓકે, કેટલા માપનો છે? 6 સેમી માપનો. હવે જુઓ મિત્રો, હવે તમારે શું કરવાનું છે તો કે આ 4.5 સેમી ની બાજુ રચના કરવાની છે. પણ એમનેમ 4.5 નું માપ નહીં લઈ શકે. શું કામે? તો કે અહીંયા 4.5 નું માપ જ્યાં લેવાનું છે ત્યાં જે બાજુ છે ત્યાં ખૂણો 105 અંશનો બને છે. MO બાજુ અને OR બાજુ ત્યાં જે ખૂણો બને છે એ 105 અંશનો બને છે. તો આપણે અહીંયા 105 અંશનો ખૂણો બનાવવો પડશે. ક્યાં? MO ના O બિંદુ પાસે. એ જ પ્રમાણે અહીંયા M બિંદુ પાસે 60 અંશનો ખૂણો બનાવવો પડશે. ઓકે, તો આપણે બનાવીએ કઈ રીતના કરવાનું છે તે જોઈએ. ચાલો, સૌથી પહેલા આપણે M બિંદુ પાસે 60 અંશનો ખૂણો બનાવીએ. એના માટે શું કરવાનું તો કે સૌથી પહેલા એક M બિંદુ પાસે અર્ધવર્તુળ ચાપ પાડવાની. કયા માપની અર્ધવર્તુળ ચાપ પાડશું તો કે એના માટે કોઈ નિયમ છે નહીં. કોઈ પણ માપ લ્યો, પણ બહુ મોટું માપ લેવું નહીં. મેં અહીં લીધેલું છે એ પ્રમાણે પ્રમાણસર માપ લેવું. ઓકે, હવે એ અર્ધવર્તુળ ચાપ જ્યાં છેદે છે ત્યાંથી તમારે ચાપ ઉપર ચાપ પાડવાની. માપ છે બદલાવાનું નથી. જે માપથી અર્ધવર્તુળ ચાપ પાડેલી છે એ જ માપથી તમારે ફરીથી ચાપ ઉપર ચાપ પાડવી. ઓકે, હવે આપણે અહીંથી કિરણ પસાર કરશું એટલે આપણા 60 નો ખૂણો બની ગયો. બરોબર છે? પણ એની પહેલા આપણે અહીંયા ચાપ પહેલા પાડી દઈએ. આપણે O બિંદુ પાસે કેટલાનો ખૂણો બનાવવાનો છે? 105 અંશનો. ઓકે, તો મિત્રો 105 અંશનો ખૂણો સીધો નહીં બની શકે. એના માટે સૌથી પહેલા આપણે 90 અંશનો ખૂણો બનાવવો પડશે. 90 અંશનો ખૂણો બની જાય પછી 105 નો ખૂણો છે એ બને. ઓકે, તો આપણે પહેલા 90 અંશનો ખૂણો બનાવીએ. 90 અંશનો ખૂણો બનાવવા માટે સૌથી પહેલા આ પ્રમાણેનું એક અર્ધવર્તુળ ચાપ પાડવાનું. એ અર્ધવર્તુળ ચાપ જ્યાં MO રેખાખંડને છેદે છે ત્યાંથી માપ બદલાવ્યા વગર બે વખત ચાપ ઉપર ચાપ પાડો.
ઓકે, એક વખત પાડી, ફરીથી બીજી વખત ચાપ ઉપર. ઓકે, હવે મિત્રો આ ચાપ 60 ની છે, આ ચાપ છે 120 ની છે. એ બેયનો દ્વિભાજક તમે દોરો એટલે 90 અંશનો ખૂણો બને. ઓકે, એક ચાપ આપણે 60 અંશ ઉપરથી વાળશું, બીજી ચાપ છે 90 અંશ ઉપરથી વાળશું. ઓકે, ચાલો 90 અંશનો ખૂણો આપણો બની ગયો. હવે એમાંથી કિરણ પસાર કરશું. બહુ મોટું કિરણ નહીં દોરવાનું, ઈ ચાપને છેદે એવડું કિરણ દોરશું આપણે. ઓકે, ચાપ થોડીક મોટી લાગતી હોય તો નાની કરી નાખવાની, બરોબર. ઓકે, હવે મિત્રો આપણે જે ખૂણો માંગેલો છે એ ખૂણો છે એના માટેની ચાપ આપણે પાડીએ. તો હવે આ ખૂણો જે છે એ 90 અંશનો છે. એ 90 અંશ માટેનું કિરણ જ્યાં અર્ધવર્તુળ ચાપમાં છેદે છે ત્યાંથી એક ચાપ પાડશું અને એક ચાપ આપણે પાડશું અહીંયા 120 અંશનો ખૂણો જ્યાં છેદે છે ત્યાં. ઓકે, તો 90 અને 120 ની ચાપ ઉપરથી ચાપ ઉપર પાડીએ. ચાલો, એક ચાપ આપણે 90 ઉપરથી પાડી, બીજી ચાપ છે 120 ઉપરથી. ક્લિયર? આટલું સમજાઈ ગયું? હવે મિત્રો આપણે અહીંથી કિરણ પસાર કરશું. હવે કિરણ તમે પસાર કરો એનું માપ કેટલું રાખવાનું? તો કે આપણે આ 4.5 ની બાજુ છે અહીંયા દોરવાની છે. તો 4.5 કરતા એ માપ મોટું હોવું જોઈએ. એના કરતા મોટું તમે ગમે તે લઈ શકો, 5 લઈ શકો, 6 લઈ શકો, 7 લઈ શકો, એના માટે કોઈ નિયમ નથી, પણ 4.5 કરતા મોટું માપ હોવું જોઈએ. ઓકે, તો મિત્રો આ જે આપણો ખૂણો બન્યો એ 105 અંશનો છે. ઓકે, આપણે અહીંયા પણ દોરી લઈએ. અહીંયા આપણે કેટલું માપ લેવાનું છે? તો કે અહીંની આપણે કઈ ખબર જ નથી. અહીંયા કેટલું માપ લેવાનું છે કઈ ખ્યાલ છે નહીં. ઓકે, હવે આ જે કિરણ દોર્યું એને આપણે કિરણ કહી દઈશું OX. બરોબર છે, મુદ્દા લખવામાં એની જરૂર પડશે એટલે આપણે આ OX કિરણ કહી દઈએ. હવે અહીંયા 60 અંશનો ખૂણો પણ બનાવી લઈએ. એ કિરણ પણ તમે આ જે કિરણ દોર્યું એ માપનું દોરશો તો ચાલશે. ઓકે, આને આપણે કહી દઈએ કિરણ MY કિરણ. ઓકે, હવે શું કરવાનું? તો કે હવે આપણે આ 4.5 જે છે માપ બાજુનું એ માપની એક ચાપ પાડશું. ઓકે, તો પરિઘરમાં 4.5 નું માપ લઈ લઈએ આપણે. ચાલો, 4.5 નું માપ લેવાઈ ગયું. તો 4.5 નું માપ લેવાઈ જાય પછી આપણે O પાસેથી પરિઘનો અણીવાળો ભાગ રાખવાનો અને OX કિરણ ઉપર ચાપ પાડશું. ચાલો, ચાપ પાડી લીધી આપણે. હવે ઈ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દેવાનું R. ઓકે, હવે આપણો 4.5 ની બાજુ થઈ ગઈ. હવે મિત્રો R બિંદુ પાસે પણ આપણે 105 નો ખૂણો બનાવવાનો છે. તો ફરીથી અહીંયા જેવી રીતના 105 નો બનાવ્યો એ જ પ્રમાણે R બિંદુ પાસે પણ આ જ પ્રમાણેનો 105 નો ખૂણો બનાવવાનો છે. ઓકે, તો ફરીથી આપણે R બિંદુ પાસે એક અર્ધવર્તુળ ચાપ પાડીએ. ઓકે, પછી જ્યાં ચાપ અર્ધવર્તુળ ચાપ અહીં છેદે છે OX કિરણને અહીંયાથી ફરીથી ચાપ ઉપર ચાપ બે વખત પાડશું. પહેલા 90 અંશનો ખૂણો બનાવશું, પછી 105 નો ખૂણો બનશે. ઓકે,
હવે એક ચાપ આપણે 60 ઉપરથી પાડવાની, એક ચાપ છે 120 ઉપરથી. ઓકે, હવે જેમ અહીંયા નાનું એવું કિરણ દોર્યું હતું એ પ્રમાણે આપણે અહીં નાનું એવું કિરણ 90 અંશ માટેનું દોરી લેશું. ઓકે, ચાલો થઈ ગયું. હવે એક ચાપ તમારા 90 ઉપરથી, એક ચાપ છે 120 ઉપરથી, એ બે ચાપ જ્યાં છેદે ત્યાં આપણે કિરણ પસાર કરશું એટલે આપણે જે ખૂણો માંગેલો છે એ ખૂણો તૈયાર થાય. ઓકે, ચાલો એક ચાપ આપણે 90 ઉપરથી પાડીએ, એક ચાપ છે 120 ઉપરથી. હવે બે ચાપ અહીંયા જ્યાં છેદે છે એમાંથી એક કિરણ પસાર કરી, આ કિરણ થોડુંક નાનું પડશે, આપણે થોડુંક મોટું બનાવી લઈએ કારણ કે એમાંથી છેદશે, આપણે થોડુંક મોટું કરી લઈએ. ચાલો હવે એમાંથી આપણે આ બે ચાપ છેદે છે એમાંથી રેખા પસાર કરીએ. એને આપણે નામ આપી દઈએ કિરણ RZ. ઓકે, તો અહીંયા જે ખૂણો બન્યો છે કેટલાનો બનશે? 105 નો. 60 અંશનો ખૂણો, તો અહીંયા આપણે 60 અંશનો ખૂણો બનાવીએ. ઓકે, અહીંયા 105, 105, અહીંયા 105, અહીંયા પણ 105. આ 6 બાજુ, આ 4.5 બાજુ છે 4.5. આ બેયના કાઈ માપ આપેલા નથી, આ ખૂણાનું માપ કાઈ આપેલું નથી, તો એ આપણે ક્યાંય લખવાના નહીં. તો મિત્રો થોડીક અઘરી પડે પણ થોડુંક ધ્યાન આપો તો આવડી જાય એવી છે. જેને જેને ખૂણા દોરતા આવડતા હશે એને આ રચના એકદમ ઈઝી પડશે. ઓકે, હવે આપણે રચનાના મુદ્દા જોઈએ. તો રચનાના મુદ્દા હવે આપણે જોઈએ મિત્રો. પહેલો મુદ્દો, 6 સેમી લંબાઈનો રેખાખંડ એમો દોરો. આપણે સૌથી પહેલા એ જ કરેલું હતું, 6 સેમી માપનો એમો રેખાખંડ દોર્યો હતો. ઓકે, પછી શું કર્યું હતું તો કે આપણે અહીંયા 60 અંશનો ખૂણો બનાવ્યો અને 60 અંશનો ખૂણો બને એવી રીતના બન્યો કે જેથી આપણે my કિરણ દોરી શકીએ. તો આપણે બીજો મુદ્દો એ છે, M બિંદુએ my કિરણ એવું રચો કે જેથી ખૂણો OMY બરાબર 60 અંશ થાય. એ જ પ્રમાણે આપણે O બિંદુ પાસે પછી 105 અંશનો ખૂણો બનાવ્યો હતો, તો એનો મુદ્દો આવશે O બિંદુએ OX કિરણ એવું રચો કે જેથી ખૂણો MOX બરાબર 105 અંશ થાય. ઓકે, બરોબર છે. આ OX કિરણ આપણે એવું રચેલું છે. પછી ચોથો મુદ્દો, OX કિરણ પર O ને કેન્દ્ર લઈ 4.5 સેમી નો ચાપ દોરો જે OX કિરણને છેદે, ત્યાં R નામ આપો. તો પછી આપણે શું કર્યું હતું તો કે અહીંયા OX કિરણ ઉપર 4.5 સેમી ની ત્રિજ્યા લઈ અને એક ચાપ પાડી લેતી. ઈ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે R નામ આપ્યું. બરોબર છે. તો R નામ આપ્યા પછી આપણે શું કરેલું છે તો કે R બિંદુએ RZ એવું રચો કે જેથી ખૂણો ORZ બરાબર 105 અંશ થાય. પછી આપણે R બિંદુ પાસે 105 અંશનો ખૂણો એવી રીતના બનાવ્યો હતો કે 105 નો બને. 105 અંશનો ખૂણો બનાવે એવી રીતના આપણે RZ કિરણ દોરેલું છે. છેલ્લો મુદ્દો, My કિરણ અને RZ કિરણ એ બેયના છેદ બિંદુને E કહો. કિરણ RZ, કિરણ My, જ્યાં બેને એકબીજાને છેદે છે ત્યાં આપણે નામ આપી દેવાનું બિંદુ E. ઓકે, તો આ રચનાના મુદ્દા આપણા પૂરા થયા. છેલ્લે લખવાનું આમ ચતુષ્કોણ MORE એ માગેલા માપ મુજબનો ચતુષ્કોણ છે. ઓકે, તો મિત્રો હવે આપણે એમના પછીની રચના જોઈએ, એના જેવી જ છે. તો મિત્રો એમના પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ.
બીજો અને ત્રીજો પ્રશ્ન છે આપણે કરાવશું પણ પછી કરાવશું, કારણ કે એમાં કોણ માપકની જરૂર છે. અત્યારે મારી પાસે અવેલેબલ નથી, તો આપણે એ પછી કરાવી દઈશું. ઓકે, તો આપણે અહીંયા શું કરવાનું, તો કે લંબચોરસ OKAY કે જેની અંદર OK નું માપ 7 સેમી, K નું માપ 5 સેમી છે. તો આમાં તો તમને આપણે હમણાં ચર્ચા કરી હતી કે ભાઈ કોઈ પણ રચના દોરવી હોય તો તમારી પાસે ઓછામાં ઓછા 5 માપ હોવા જોઈએ. બરોબર, 4 બાજુ અને 4 ખૂણા એ કુલ 8 માંથી 5 માપ તમારી પાસે હોવા જોઈએ, તો જ તમે રચના દોરી શકો. તો અહીંયા તો તમને બે જ માપ આપેલા છે, કઈ નથી આપેલું. તો અહીંયા હું તો કહું છું બે નહીં પણ 8 માપ તમને આપી દીધેલા છે. પણ એ કોને ખ્યાલ પડે, તો કે લંબચોરસના ગુણધર્મો યાદ કરવા પડે. લંબચોરસના ગુણધર્મો છે કે લંબચોરસની સામસામેની બાજુના માપ સરખા થાય. આ 7 છે તો આ પણ 7 થાય, આ 5 બાજુ છે તો આનું માપ પણ 5 હશે. ઓકે, બીજો ગુણધર્મ કે લંબચોરસના ચારે ચાર ખૂણાઓ છે એ કાટખૂણા હોય. આપેલા છે તો આ 4 બાજુ અને 4 ખૂણા એટલે 8 માપ તમને દઈ દીધા છે. ઓકે, તો અહીંયા ચારે ચાર ખૂણાઓ છે કાટખૂણા હોય એટલે કે 90 અંશના માપના હશે. તો આપણે આ પ્રકારની રચના દોરવાની છે. તો દોરીએ આપણે. સૌથી પહેલા આપણે OK રેખાખંડ દોરીએ. કયું માપ છે એનું? 7 સેમી. ઓકે, ચાલો OK આપણે રેખાખંડ દોરાઈ ગયો. હવે આપણે O બિંદુ પાસે અને K બિંદુ પાસે કેટલા અંશનો ખૂણો બનાવવાનો છે? 90 અંશનો ખૂણો બનાવવાનો છે. તો આપણે બે બિંદુ પાસે 90 અંશનો ખૂણો બનાવીએ. 90 અંશનો ખૂણો બનાવવો હોય તો શું કરવું પડે? તો કે સૌથી પહેલા O બિંદુ પાસે એક અર્ધવર્તુળ ચાપ પાડો. ઓકે, એ જ પ્રમાણે K બિંદુ પાસે પણ એક અર્ધવર્તુળ ચાપ પાડવાની. બે સરખા માપની જ રાખી. હવે OK ને જ્યાં આ પહેલું અર્ધવર્તુળ છેદે છે ત્યાંથી બે વખત ચાપ ઉપર ચાપ પાડવાની. આ પ્રમાણે માપ કે બદલાવાનું નથી. એ જ પ્રમાણે K બિંદુ પાસે જ્યાં અર્ધવર્તુળ ચાપ છેદે છે ત્યાં પણ એ જ માપથી બે વખત ચાપ ઉપર ચાપ પાડવાની. બરોબર, આ ચાપ 60 ની, આ 120 ની, 60 ની, 120 ની. બે બાજુ સરખા જ માપના ખૂણા બનાવવાના છે. હવે મિત્રો આપણે એક ચાપ 60 ઉપરથી પાડશું, એક ચાપ છે 120 ઉપરથી પાડશું. એ જ પ્રમાણે અહીંયા પણ એક ચાપ છે 60 ઉપરથી પાડશું, એક ચાપ છે 120 ઉપરથી પાડશું. ઓકે, એકદમ સરળ રચના છે. હવે આ બે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે એક કિરણ દોરી લેશું. કયા માપનું રાખશું? તો કે આપણે અહીંયા 5 સેમી ની બાજુ છે તો 5 સેમી કરતા વધારે રાખવાનું. બરોબર, 6 રાખો તો હાલે, 7 રાખો તો પણ હાલે, પણ 5 કરતા થોડું વધારે હોવું જોઈએ. ચાલો એ જ પ્રમાણે અહીંયા પણ તો અહીંયા બે જગ્યાએ આપણે 90 અંશના ખૂણા છે એ બની ગયા. આ કિરણને આપણે નામ આપી દઈએ કિરણ OX, આ કિરણને નામ આપી દઈએ કિરણ KY. ઓકે, હવે મિત્રો અહીં જુઓ OY બાજુ છે એનું માપ કેટલું છે? 5 સેમી છે. તો પરિકરમાં તમારે 5 સેમી નું માપ લઈ લેવું. પરિકરમાં સ્કેલની મદદથી 5 સેમી નું માપ લઈ અને પછી ચાપ પાડશું આપણે. એક વખત અહીંયા O બિંદુ ઉપરથી OX કિરણ ઉપર ચાપ પાડવાની, પછી K બિંદુ ઉપરથી K
કહેવાય કિરણો કોણ. ઓકે, અહીંયા પણ આપણે 90 અંશના ખૂણા જ બનાવવાના છે, પણ એના માટે આપણે કઈ ચાપ પાડવાની જરૂર નહીં. અહીંયા જે ખૂણા બનશે ને ઓટોમેટિક 90 અંશના જ ખૂણા બનશે, કારણ કે આ બે કિરણ એકદમ સીધા જ છે. એટલે અહીંયા જે આપણે ભાગ રેખાનો બાજુનો દોરશું, અહીંયા જે ખૂણો બનશે એ 90 અંશનો જ બનશે. ઓકે, હવે આપણે અહીંયા જે ચાપ છેદે છે અહીંયા નામ શું આપશું? y. અહીંયા જ્યાં છેદે છે અહીંયા શું નામ આપશું? a. ઓકે, y અને a ને એકબીજા સાથે જોડી દઈએ એટલે આપણી રચના અહીંયા કમ્પ્લીટ થશે. થેન્ક યુ. હવે અહીંયા જે આ બે ખૂણા બન્યા ને 90 અંશના જોઈ, એ આપણે માપ લઈને બનાવવાની જરૂર નથી. ઓકે મિત્રો, લંબચોરસની રચના આ પ્રમાણે થઈ શકે. કદાચ ચોરસ દોરવાનું કહે તો પણ આ જ રીતના ચોરસ હોય તો એની ચારે બાજુના માપ સરખા હોય. તમને એક જ માપ આપ્યું અને ચોરસ દોરવાનું કહે તો એમાં પણ એ જ પ્રમાણે એમની ચારે બાજુના માપ સરખા હોય અને એના પણ ચારે ખૂણા છે કાટખૂણા હોય. એક જ માપ આપ્યું પણ આપેલા હોય આડકતરી રીતે 8 માં. ઓકે, તો મિત્રો હવે પછી સ્વાધ્યાય 4.4 ની રચનાઓ આપણે કરીશું. ઓકે.